તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનું 9મું ચેપ્ટર હાથ મેળવીએ, જેનો પ્રકાર છે ઉર્મી કાવ્ય, જેના લેખક છે નિરંજન ભગત અને આ છંદોલયમાંથી લેવામાં આવ્યું છે. લેખક વિશેની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. તેમાં પ્રવાલદ્વીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો. યંત્રયુગ અને મંત્ર કવિતા. મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1 થી 8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આમાં છંદોલય સિવાય તો કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. હવે પોએમમાં શું છે એ વિશે જાણી લઈએ. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ કહે છે કે મારી ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. એમાંથી હૃદય એક્ય કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે, જે નોંધપાત્ર છે. એટલે કે આમાં કવિને મિત્રતા જોઈએ છે સામેવાળાની પાસેથી, નિસંદેહ નિસ્વાર્થ મિત્રતાનો એ જોઈએ છે. એમને એની ધન, સત્ય, સંપત્તિ, સત્તા, કીર્તિ કંઈ જોઈતું નથી, ખાલી મિત્રપૂર્ણ હાથ, મૈત્રી. પોએમ જોઈએ. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. એટલે કે ભાઈ તમારો મને હાથ આપો, તમારા હાથને આપણે મેળવીએ એટલે બેના હાથે ભેગા કરીએ અને મારો હાથ લંબાવીને તમારી સાથે મેળવું તમારો હાથ. મારે તમારી પાસેથી કંઈ જ મેળવવું નથી. જો તમારા હાથમાં ભલે ગમે તેટલી ધન હોય, સત્તા હોય, કીર્તિ હોય, તમારા હાથમાં હશે, મારે તમારા હાથમાંથી આ કશું જ જોઈતું નથી, ખાલી તમારો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. નાના આપણા બે ખાલી હાથમાં એ કેટલું છે. એટલે કે મારે તમારા હાથમાં રહેલી કોઈ વસ્તુની ઈચ્છા નથી. મીન્સ હાથ એટલે કે સત્તા, કીર્તિ, જે ધન, સંપત્તિ, વૈભવ, એ કોઈ વસ્તુની ઈચ્છા નથી. મારે કોઈ વસ્તુનું કામ નથી, ખાલી તમારો હાથ. એટલે આ હાથના રૂપમાં તમારો સાથ, નિસ્વાર્થ મૈત્રી, ખાલી તમારો એ હાથ જ મેળવવો છે. આપણા બંનેના હાથ ખાલી નથી. આપણા બંનેના ખાલી હાથમાં પણ ઘણું બધું રહેલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ કેળવીએ, અને બિન આવડત સારું નઠાળું કેટલુંય કામ કરતા આપણા આ હાથ કેળવીએ. એટલે કે હાથ ખાલી નથી. તમારા ધન, વૈભવ, કીર્તિ, સત્તા જોઈતા નથી, પણ ખાલી હાથ જોઈએ છે. પણ એ હાથ બી ખાલી નથી. એમાં ઉષ્મા અને થડકો ભરેલો છે. એના વડે આપણે પરસ્પરના હૃદયના ભાવને ઓળખીએ, ભેળવીએ અને ના આવડતા, બિન આવડત વાળા કામ હોય, સારા કામ હોય કે નઠારા કામ હોય, એવા કેટલાય કામ કરતા હોય એને આપણે સારી તાલીમ આપીને કેળવીએ, સુધારીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. એટલે કે છે અજાણ્યા છો તો એ પણ કંઈ વાંધો નહીં. તમે જુઓ, હું મારો હાથ લંબાવીને તમને કહું છું કે લાવો તમારો હાથ, આપણે હાથ મેળવીએ. તો મિત્રો આ નાનકડી પોએમ છે, નાનકડું ઉર્મી કાવ્ય છે. બસ એમાં નિસ્વાર્થ મૈત્રીની વાત કરવામાં આવે છે કે તમારી કીર્તિ, સંપત્તિ, ધન, વૈભવનું કંઈ જરૂર નથી. હાથમાં ઉષ્મા અને થડકો એટલે થડકારો, એ બે વસ્તુ છે. એકબીજાની હૂંફથી, એકબીજાની નિસ્વાર્થ મિત્રતાથી આપણે સારા કામ કરી શકીએ. કદાચ પહેલા બગડેલા હોય કામ, બિન આવડતવાળા કે કામ બગડેલા હોય, ખરાબ થયા હોય, તો આપણે ભેગા મળીને કામને સુધારીએ. આમાંથી આ વસ્તુ કહેવા માંગે છે. હવે આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ. કીર્તિ પહેલા તો જોડરીમાં જોઈ લેજો. કને દીર્ઘઈ, તને રસોઈ, માથે રેપ. ખ્યાતિ નામના. થડકો તો થડકારો, ઉષ્મા.
ગરમાવો. અહીં હૂફ ધન તો પૈસો સંપત્તિ, હાથ હસ્ત કર. વિરોધાર્થી શબ્દો. કીર્તિ એનું ઓપોઝિટ અપકીર્તિ, આવડત તો બિન આવડત, સારું તો વિરોધી નઠારું, જાણ્યા અજાણ્યા. તો અહીંયા ટેક્સ્ટબુકનું સ્વાધ્યાયનું ટેક્સ્ટબુકના સમાનાર્થી વિરોધી પૂરા થયા છે. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. તો મિત્રો આપણે પ્રકરણ 9 હાથ મેળવીને સ્વાધ્યાય ટેક્સ્ટબુકનું સ્વાધ્યાય જોઈ લઈએ. પહેલું આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ફર્સ્ટ, કવિ અહીં કોનો હાથ માંગે છે? ઓપ્શન છે અ અજાણી વ્યક્તિનો, બ મિત્રનો, ક પત્નીનો, ડ પાડોશીનો. સાચો જવાબ છે અ અજાણી વ્યક્તિનો. બીજું, હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? અ પરસ્પરના ભેદભાવ, બ પરસ્પરના હૃદયનો ભાવ, ક પરસ્પરની ટીકાનો ભાવ, ડ પરસ્પરનો દ્વેષ ભાવ. તો સાચો જવાબ છે બ પરસ્પરના હૃદયનો ભાવ. હવે એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? આન્સર છે કવિ ખાલી હાથમાં ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે. બીજું, કવિ અજાણ્યા માણસને શું કહે છે? તો આન્સર છે કવિ અજાણ્યા માણસને પોતાનો હાથ લંબાવીને મૈત્રી કરવાનું આમંત્રણ આપે છે. એક્સ્ટ્રા જોઈ લઈએ. હાથ મેળવીએ કાવ્યના કવિનું નામ જણાવો. આન્સર છે હાથ મેળવીએ કાવ્યના કવિનું નામ નિરંજન ભગત છે. મેં શોર્ટકટનો વિડીયો આગળ મૂકેલો છે, તો જોઈ લેજો. આઈ બટનમાં મૂકી દઈશ. બીજું, હાથ મેળવીએ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. હાથ મેળવીએ કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે. ત્રીજું, હાથ મેળવીએ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો હાથ મેળવીએ કાવ્ય કવિના છંદોલય કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. હાથ મેળવીએ કાવ્યનો ભાવાર્થ શું છે? ચોથું છે એનો આન્સર, હાથ મેળવીએ કાવ્યનો ભાવાર્થ છે પરસ્પર મૈત્રી ભાવ કેળવવો. હવે 2-3 વાક્યમાં ઉત્તર લખીએ. પહેલું, તમારા હાથમાં શું શું છે? માર્ચ 20 માં પૂછાયો હતો. કવિ કહે છે કે તમારા હાથમાં ધન, સત્તા, કીર્તિ બધું જ છે. અને બીજી બાજુ જણાવે છે કે ભલે આપણા હાથ ખાલી દેખાય, પણ તેમાં ઉષ્મા અને થડકો તો છે જ. માટે તમારા હાથ ખાલી તો નથી જ, એમાં ઘણું બધું છે. બીજું, હાથ મેળવવા દ્વારા કવિ શું સૂચવે છે? જે ઓગસ્ટ 20 માં પૂછાયેલો છે. હાથ મેળવવા દ્વારા કવિ બીજાના હૃદય સુધી પહોંચવાનું સૂચવે છે. ધન, સંપત્તિ, સત્તા, કીર્તિ કરતા મૈત્રીપૂર્ણ હાથ લંબાવીને બીજાના હૃદય સુધી પહોંચવાની સંવેદના રાખવાનું સૂચવે છે. સવિસ્તાર ઉત્તર લખો જે 4 માર્કના હોય છે. પહેલું, આ બે ખાલી હાથમાં એ કેટલું છે? પંક્તિ સમજાવો. આમ તો ક્વેશ્ચનમાં પૂછાય છે, પણ ક્યારેક અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તારમાં તરીકે સમજાવો એમાં બી પૂછાઈ શકે. હાથ મેળવીએ એક ઉર્મી કાવ્ય છે, જેના લેખક નિરંજન ભગત છે અને જે છંદોલયમાંથી લેવામાં આવ્યું છે, જેમાં ભાવ સંવેદનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. અહીં ખાલી હાથને હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ જણાવે છે કે બે ખાલી હાથમાં એક પ્રકારની ઉષ્મા સમાયેલી છે, એક પ્રકારનો થનગનાટ છુપાયેલો છે. આપણા હાથ ખાલી છે જ નહીં. આપણા હાથ વડે જ સત્તા, કીર્તિ, ધન પ્રાપ્ત થાય છે. આપણા બંનેના હાથ મળી જશે તો બિન આવડતથી કરાયેલા સારા અને નઠારા કાર્યોને સુધારવાનો મોકો મળશે. આમ હાથ લંબાવીને કવિ એકબીજાના હૃદય સુધી મૈત્રી ભાવે પહોંચવા માંગે છે. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. બીજું, ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ શા માટે કહે છે? માર્ચ 20 માં પૂછાયેલો છે. હાથ મેળવીએ એક ઉર્મી કાવ્ય છે, જેના લેખક નિરંજન ભગત છે અને જે છંદોલયમાંથી લેવામાં આવ્યું છે, જેમાં ભાવ સંવેદનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. અહીં ખાલી હાથને હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિને પરિચિત, અપરિચિત સૌનો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. આ હાથમાં કેટલું ધન, સત્તા, કીર્તિ હોય, પરંતુ કવિને તેની સાથે કોઈ લેવા દેવા નથી. કવિને તો બીજાના હૃદય સુધી પહોંચીને મૈત્રી કેળવવી છે. નિસ્વાર્થ ભાવે બધાને મળવા માંગે છે. એકમેકનો સાથ પામીને સારા કર્મો કરવા છે અને એકબીજાના હૃદયમાં સ્થાન મેળવવું છે. આવી શુદ્ધ પરિભાવના કવિએ કાવ્યમાં વ્યક્ત કરી છે. આથી કવિ કહે છે કે ધન, સત્તા, કીર્તિનું કામ નથી. જોડણી જોઈ લઈએ. પંક્તિ પ
ક અને ત જોડેલા છે. રસોઈ કીર્તિમાં ક ને દીર્ઘઈ, ત ને રસોઈ, માથે રેફ, મૈત્રી, ઉર્મી, કવિ. વિરોધી શબ્દો મૈત્રી તો એનો વિરોધી દુશ્મની, ટીકા તો એનો વિરોધી વખાણ, પસંદ તો એનો વિરોધી નાપસંદ, ઉષ્મા તો એનો વિરોધી ઠંડક. હવે યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તો આમાં છે અજાણ્યા છો ભલે, તો અજાણ્યા છો ક્વેશ્ચન માર્ક, ભલે પછી ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેટરી સાઇન. એક શબ્દમાં જવાબ આપો. પહેલું, આપણા હાથ કેવા કામ કરે છે? તો આન્સર છે સારા નઠારા બંને. કેવા હાથને કેળવવાના છે? તો બિન આવડત વાળા. તો મિત્રો અહીંયા એક્સ્ટ્રા સ્વાધ્યાયના અને એક્સ્ટ્રા બંને ક્વેશ્ચન આન્સર્સ ને બધું પૂરું થાય છે આ ચેપ્ટરનું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.